નેહરુજી સાથે કાજલબેન બી છે અને બીજા બી એક આપણા મિત્રો છે નેહરુબેન આપણે અડધી રાત્રે હેરાન કરી રહ્યા છે. એમને સુવા જવું હતું પણ અમે અમારા આગ્રહથી તે બેઠા છે. નેહરુબેન સમજાવવાનું એ છે કે તમે લાઈવમાં બધી વસ્તુને સમજાય. ઘણા લોકોને જોયું, ઘણા લોકોને સ્પેશિયલ રિક્વેસ્ટ છે મારું થોડું કષ્ટ. અમને ખબર છે કે 19 દિવસ ઉપવાસ રાખવું અઘરું હોય છે. કેવી રીતે નુકસાની છે? સરકારે તો પોતાની રીતે કીધું મેડમ બમણું વળતર આપશું ને ઐતિહાસિક વળતર છે, અનૈતિહાસિક માની શકાય? સરકાર સામે વળતર એ આપણે સમજીશું. આપણે આ 5 ખેતર છે. હવે આ 2, 3, 4, 5 ખેતર આપણે દોરેલા છે, બરોબર. એમાં જે પહેલા નંબરનું ખેતર અને 5મા નંબર ખેતરમાં ટાવર આવે છે અને તાર આવે છે. ટાવર આવે છે અને તાર આવે છે. બાકીના જે 2, 3 અને 4 નંબરના ખેતરમાં ખાલી તાર આવે છે. હવે જે ટાવરનું સરકાર નવા પરિપત્ર પ્રમાણે બજાર કિંમતના 2 ગણા 200% 2 ગણા આપે, બરોબર. પણ ટાવર જેટલી જગ્યા રોકે ને 410 મીટર અમુકમાં રોકે છે, અમુકમાં 492 રોકે છે, અમુકમાં 856 રોકે છે. એટલે એ જગ્યા નાની હોય છે અને ટાવર નીચે ખેતી કરવી જોખમી હતી જોખમી. એટલે એ હકીકતમાં જોઈને તો ભલે આ ટેલિગ્રાફ એક્ટમાં જમીન સંપાદન નથી થતું, પરંતુ એ જમીન સંપાદન બરાબર જ કરે. એટલે નીચે તમારે કંઈ ગરબડ નથી નહીં કરી શકે, બરાબર. તો એનું 4 ગણું મળતો તો ટાવરમાંથી મળવું જ જોઈએ, ફાઇનલ વસ્તુ. અને જે બીજી વાત છે કોરિડોર, તો કોરિડોર આપણે આ 2 નંબર 3 નંબર અને 4 નંબરનું ઉદાહરણ આપણે સમજીએ. ત્યાં 2 નંબરનું ખેતર 30 વીઘાનું, 3 નંબરનું ખેતર 10 વીઘાનું છે, 4 નંબરનું ખેતર આ 20 વીઘાનું આપણું ખેતર છે. આમનામાં કોરિડોરનો પટ્ટો નીકળે જાય, બરોબર. અને અત્યારે ખાલી તાર નીકળે ને તો એ કિંમત અડધી થઈ જાય. પહેલાં તો ખેતર જ ના લે, લેવાવાળો વ્યક્તિ લે જ ને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, બરોબર. પહેલાં એવું જ ખેતર પોતે કે તાર ગામડા વગરનું ખેતર. એનું જોખમ કેટલું હતા નીકળે એમાં, જોખમ કેટલું, ભાવ કેમ કેટલું? જોખમ કહેવાય ને તો આ જેનો પરિપત્ર મળે ને 25 વર્ષ માટે લખે, પણ હકીકતમાં 25 વર્ષ પછી લાઈન કાઢે એવું મને લાગતું. પછી લાઈન એમનો રહે છે 25 વર્ષ સુધી સવારથી સાંજ સુધી કામ કરવાનું અમારા આખા પરિવારને. અમારા પશુ હોય, પશુને નીચે હોય, એટલે જોખમી તો અતિ જોખમી કહેવાય. અમે આ વરસાદના આવું વીજળી થાય અને આમાં તમે જુઓ ને, તમારે ક્યારેક લાઈવ જાજો આવી લાઈન હોય ને આસપાસ તમારે મોબાઈલ લઈને જવાનું, નીચે ટાવર કવરેજ મૂકી દેશે. તમારો રેડિયો હોય, રેડિયો લઈને જાજો, એની ફ્રીક્વન્સી ઉપર અસર કરે તો આ હૃદય મનુષ્યનું કે પશુનું ધબકતું હોય, બરોબર, તો એને અસર નહીં થતી રેડિયેશન. એટલે અઢળક નુકસાની છે, આયુષ્ય ટૂંકું થાય પછી કન્ટિન્યુ. હા, એટલે નુકસાની બહુ બધી છે. એટલે હકીકતમાં તો લાઈન પહેલાં ખરાબાની જમીનમાં અથવા તો રણ જેવો વિસ્તાર બંદર જમીન છે ને ત્યાંથી કાઢે સરકાર, એમાં જ હિત છે. અને નો છૂટ કે કાઢવી પડેલી હોય ફળદ્રુપ જમીનમાં તો યોગ્ય વળતર આપવું. હવે આ આપણે ઉદાહરણ તમે જો 30 વીઘાનું ખેતર છે, એમાં આપણે બજાર કિંમત વીઘે 30 લાખ જેટલી લેવી છે, બિલકુલ, બરોબર. ધારો કે 30 લાખ બજાર માર્કેટ, હા, માર્કેટ કિંમત આવી, એમાંથી પછી બેહાડી સરકારે અને જેટલી કિંમત 30 લાખ આવી. 30 લાખ આવીને થાંભલો આવે તો ભલે, ખાલી તાર આવે તો ભલે, અને તાર અને થાંભલો બે આવે તો ભલે. ખેતરની બજાર પહેલાં તો ખેતર વેચાય અને લે ને તો અડધી કિંમત થઈ જાય. 30 લાખનું આ ખેતર હોય એટલે 15 લાખનું ખેતર જાય મારે કાલ વેચવું. 25 વર્ષ પછીની વાત નથી થતી. આ પ્રોજેક્ટ તો 25 વર્ષ સુધી રહેવાનું. આ વાત છે આજની. આજે મારા ખેતર વેચવું હોય, મારે તાર લગી ગયું હોય એટલે મને 15 લાખનું વીઘે ખોટ આવે. 30 વીઘામાં ગુણ્યા 15 લાખ રૂપિયા, 4.5 કરોડની નુકસાની ખાલી બજાર વેલ્યુએશન ડાઉન થઈ એની હો. એ સિવાય અહીંયા મારે ક્રોપ હોય અને મશીનરી હોય, મારી જમીન દબાય, એ બધી નુકસાની તો અલગ જ. ખાલી જમીન મારી વેલ્યુએશન ડાઉન થાય એની 4.5 કરોડની નુકસાની થાય, બરોબર. અને આ પટ્ટો જે કોરિડોરનો નીકળ્યો એ ધારો કે 6 વીઘા મારી જમીન કપાતે આટલી પટ્ટાની 30માંથી 6 વીઘાની કપાતે સરકાર નવા પરિપત્ર પ્રમાણે શું આપે? બજાર કિંમત એટલે 30 લાખના 30% 9 લાખ રૂપિયા વીઘે આપે. 6 વીઘા ગુણ્યા 9 કરોડ એટલે 54 લાખ રૂપિયા આપે. સરકાર તો એવું કહે છે ડબલ આપીશું, એવું બધું કાલે જાહેરાત કરી, ડબલ એવું બધું. અને મોટા મોટા પોસ્ટર બીજેપીના લોકોએ કર્યું. આ ડબલનું શું મતલબ થાય? ડબલ અહીંયા તો વાસ્તવિકતા છે એ દેખાડી છે, બરોબર. હકીકતમાં નુકસાની આ છે. ટેલિગ્રાફ એક્ટ કેમ અંગ્રેજોએ બનાવેલો કાયદો
અંગ્રેજોનો કાયદો એમ કહેતા હોય, એનો કાયદોનો માધ્યમમાં શું લખ્યું કે કંપની ટેલિગ્રાફ ઓથોરિટી કંપનીએ ઓછામાં ઓછું નુકસાન કરવાનું અને જેટલું નુકસાન થયું હોય થાંભલો તાર આવે ને એનું સંપૂર્ણ નુકસાન ભરપાઈ કરવાનું. તો કાયદામાં અંગ્રેજો એવું વિચારતા હતા કે નુકસાની તો પૂરી મળવી હવે નુકસાની 4.5 કરોડ પ્લસ ક્રોપ પ્લસ જમીન ડેમેજ થાય અલગ એટલી નુકસાની મને મળે તો માત્ર 54 લાખ 4.5 ખાલી કોપલને આ ખેતરવાળાને થાંભલો નથી 30 વીઘા વાળું છે. હા થાંભલો નથી તોય નુકસાન. હા તો એને 54 લાખ હોય તો મળશે નુકસાની 4.5 કરોડ સમજ બરોબર. હવે 10 વીઘાનું ખેતર એ બરોબર એનો તમારે કહીને 1.5 કરોડની નુકસાની જાય વેલ્યુએશન આપતા એની જગ્યાએ 1 વીઘાનો એને કોરિડોર આવે તો ખાલી 9 લાખ ખાલી 9 લાખ ખાલી 9 લાખ આ 1 વીઘાનો કોરિડોર છે એટલે આ લોકો વળતર આપે ને લોહીપોપ આપે એ તકલીફ છે. એટલે તો આમાં ખેડૂતો આ બાબતે કહેવાય ને સ્વયંભૂ ખેડૂતો આવે છે ઉદાહરણ આવે ખેડૂતને નુકસાની જાજી છે અને એ બાબતે કાંઈ તમે કહો લોલીપોપ જેવું છે કંપની તે શું જ નવો પરિપત્ર છે એમ જેવું તો કહેવાય ખેડૂત રીતે શું છે જ નહીં. તમે લખ્યું કે 3 કરોડ 4 આ ખેતર 20 વીઘાનું છે બરોબર 20 વીઘાનું ખેતર હોય 30 લાખના વીઘામાં 15 લાખ વીઘે નુકસાની 3 કરોડની નુકસાની જાય આ ખેતરમાં તાર નીકળાશે. હવે આ તાર નીકળ્યાનો થાંભલો નથી માત્ર તાર છે. તાર જ છે. એ થાંભલો આવે તો ભલે ખાલી તાર આવે તો ભલે થાંભલો તાર બે આવે તો ભલે ખેતરની કિંમત અડધી થઈ જાય ફાઇનલ બરોબર. વેચાય જ નહીં પેલા તો આ તો આપણે એમ કહી કે અડધી સમજાવ બાકી વેચાય જ નહીં ખેતર. અમારે અહીંયા હવે 30 લાખનો વીઘો કે 50 લાખનો વીઘો જમીન લેવાનો ખેતી કરવાનો ખેડૂત બોલે જે ધંધાકીય વ્યક્તિ હોય ને જેની પાસે મૂડી પડી છે રોકાણ કરવું હોય ને વિચારે કે 6 મહિને કે મહિને ડબલ 2 વીઘે 2 લાખ કે 3 લાખનો પ્રોફિટ મળે એવા ઇન્વેસ્ટર આ ખેતરમાં તો આવવાનું જ નથી એટલે વેચે જ નહીં ખેતર. એટલે આમાં તમે જુઓ ને 20 વીઘાના ખેતરમાં 3 કરોડ નુકસાની જાય. હવે અહીંયા જે આ વિસ્તારે વીઘે 9 લાખ લે કે 4 વીઘાનો કોરિડોર 36 લાખ રૂપિયા મળે ત્યાં નુકસાની આ નુકસાનીમાં જ એક થાય આ તો ખાલી મેં જમીન વેલ્યુએશનની નુકસાની દેખાય. આમાં હજી એને મશીનરી એવી હાલે અમારી જમીન દબાઈ જાય પછી અમારા જેને બાગાયતી હોય તો ઝાડુ ઊભા હોય એ કાપે એ નુકસાની પછી ક્રોપ હોય કોકને જીરું હોય કોકને લસણ હોય એ નુકસાની બધી તો આમાંથી એક MRC કમિટી બનાવીશું ખેડૂતોનો પ્રતિનિધિ કંપનીનો પ્રતિનિધિ અને પછી કલેક્ટર બી રૂલ રહેશે એ લોકો પર તમને વિશ્વાસ નથી. એટલે એમાં એવું છે માર્કેટ રેટ કમિટી MRC કમિટી ત્યારે એનો નિયમ છે જે કલેક્ટર હોય એક ખેડૂત હોય અને કંપની 3 વ્યક્તિ હોય ને બીજા 2 કલેક્ટર ધારે એને કરી શકે બરાબર. ધારે એને એમ લાગે કે કરવા તો એટલે 3 જણા હોય 3ની એક વેલ્યુઅર નક્કી કરવાનું. એ વેલ્યુઅર IBBI વેબસાઇટ છે બરોબર. ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા એ વેબસાઇટમાં સ્ટાન્ડર્ડ રજિસ્ટર હોય એમાંથી સિલેક્ટ કરવો. અચ્છા બહારથી નહીં બીજો ખેડૂત ના કરી શકે ખેડૂતને કરવાનો પણ એ વેબસાઇટ ઉપર જેટલા રજિસ્ટર હોય ને વેલ્યુઅર્સ એમાંથી. અચ્છા એમાં બી બાંધી દીધા છે તમને હા કે ભાઈ આ વેબસાઇટ દાખલા તરીકે હા મોરબીમાં કોઈ સિવિલ એન્જિનિયર વેલ્યુઅર છે એ રજિસ્ટર નથી વેબસાઇટમાં તો એને હું હાયર નહીં કરી શકું મારા ખેતરનું વેલ્યુઅર વેબસાઇટમાં જવાનું મારે જોવાનું કે આમાં 5000 હે વેલ્યુઅર 5માંથી મને એમ લાગે કે રાજપુર ના ભાઈ છે એના ભાઈ છે એને ફોન કરવાનો કોન્ટેક્ટ કરવાનો મને એમ લાગે કે આ હકીકતમાં ખર્ચી વેલ્યુ કાઢશે કે નહીં બધું આપણે જોવું પડે ને એ બધું પણ આ તો જીતુભાઈ એ તો આ બધું કંઈ કીધું જ નહીં કે અધૂરી બધી વાતો એમણે કીધું હતું જીતુભાઈએ તો અને ઋષિકેશભાઈએ તો આ તો કોઈ જાણ આ બધું તમે ક્યાંથી ગોતી લાયા એને પરિપત્ર એટલે જ આપણે કીધું ને જ્યારે પ્રેસ કોન્ફરન્સ ગઈ ત્યારે ન્યૂઝવાળાને આપણે જે પૂછ્યો ત્યારે એટલે જ એમ કીધું કે જ્યાં સુધી પરિપત્રની નકલ ના આવે ત્યાં સુધી અમે કંઈ નહીં કહીએ કેમ કે આમાં તો આટી ખૂટી આવી સરકાર રાખે આ બધી એની છટકબારી છે સમજાણું. આમાં કંપનીનું હિત કઈ થાય ને એ બધી આ બધી છટકબારી છે સમજાણું. એટલે આ વેબસાઇટ ઉપરથી તમે વેલ્યુઅર નાખે કલેક્ટર વેલ્યુઅર કંપની અને ખેડૂત ત્રણેય વેલ્યુઅર જશે ત્રણેય વેલ્યુઅર કિંમત નક્કી કરી કવરમાં પેક કરી દે વેલ્યુએશન ત્રણેય કવર કલેક્ટર સાહેબ પાસે જમા થઈ જાય. કલેક્ટર સાહેબ જે હોય પછી મને નથી ખબર કોણ એનું 2 સિલેક્ટ કરશે 3માંથી ગમે 2 કવર ઉપાડશે 2 કવર ઉપાડશે ને પછી 2 કવરમાંથી જેની વેલ્યુએશન નીચી હશે ને એના 20%
દાખલા તરીકે એક કવરમાં 100 રૂપિયા સ્ક્વેર મીટર વેલ્યુ, એક કવરમાં 120 નીકળી, તો 20% કેના ગણવાના? તો કે નીચી વેલ્યુએશન 100 ના 20% કરો એટલે 20 રૂપિયા. હવે 100 અને 120 વચ્ચે 20 રૂપિયાનો તફાવત હોય તો એની સરેરાશ કાઢે. પણ ધારો કે એક કવરમાં 100 નીકળે અને બીજા કવરમાં 150 રૂપિયા નીકળ્યા, તો 50 રૂપિયાનો ગાળો એટલે નીચી કિંમત 100 હોય, 100 ના 20% એટલે 20 રૂપિયા થયા, તો એ ગાળો 20 રૂપિયા કરતાં વધી ગયો, 50 રૂપિયાનો ગાળો થઈ ગયો. એટલે ભાઈની મીન એટલે કે સરેરાશ વેલ્યુ નહીં કરવાનું. તો શું કરવાનું? તો જે નીચી વેલ્યુ છે 100 રૂપિયા એના 10% એડ કરવાના અને 110 રૂપિયા થયા. બજાર કિંમત નક્કી કરે 110 રૂપિયા. ભાઈ ખેડૂત એમ કે આ માન્ય નથી મને, બરોબર, કાં તો કંપની એમ કે માન્ય નથી, તમે એક કહીએ તો માન્ય નથી એવું કે ને, તો પછી શું કરવાનું? જે ત્રીજું ફરવરી પડ્યું હતું એ ખોલવાનું, કલેક્ટર સાહેબે એ ખોલી લે, એ ખોલે અને એમાંથી જે 3માંથી 2 નીચામાં નીચા હોય ને એની સરેરાશ કાઢીને દઈ દેવાની બજાર. નીચામાં નીચી, ઊંચામાં ઊંચી નહીં. ઊંચા ઊંચીની એ કવર કાંઈ કામ નહીં. ડબલ કરતા હતા તો આ તો નીચામાં નીચે આપે. એટલે આ નીચામાં નીચે આપે. તમે વિચાર કરો, ખેડૂતની ઈચ્છા નથી આમ ભાવે, કોઈને જીવનું જોખમ નથી. ખેડૂતની ઈચ્છા વગર તમારે બળજબરીપૂર્વક લાઈન નાખવી છે અને એ બાજી નીચામાં નીચે. એટલે એમાં તો 3માંથી ડ્રોબો ન હોય, જે ફરફરિયામાં ઊંચા ભાવ હોય ને દઈ દેવા પડે સરકાર. એવી રીતે હોય ને તો આ તો કંપનીના હિતની વાત કરી. 3માંથી 2 નીચા હોય ને એની એવરેજ કાઢવાની. નો કે સરકાર 3માંથી જેની વેલ્યુએશન ઊંચી આવશે એ પ્રમાણે દઈ દેશે. એવું જ કેવું જોઈએ. એવું જ કેવું જોઈએ. અને જે રીતે જીતુભાઈ કેસ કરી એવું જ ભાવ હતું કે ઊંચામાં ઊંચી કિંમત તમે આપીશો ઇતિહાસ. એટલે આવી બધી એમાં ઉલ્લેખ છે પરિપત્રનો અભ્યાસ કર્યો એટલે. અને બીજી વાત એમાં એને છે ને પરિશિષ્ટ અ અને બી બે પાછળ પરિપત્ર જોડાણ કરેલું છે. એટલે ટેલિગ્રાફ ઓથોરિટી જે પણ કંપની આવે ને એ પ્રમાણે લખાણ લઈ તમારે એમાં એની એને તમારે લેખિતમાં બાંધેદારી થઈ જાય. બાંધેદારી થયું ને પછી પેમેન્ટ કરે. હવે લેખિત બાંધેદારીમાં છે ને એમાં ચેન્જીસ કરવો પડે છે. એમાં એક એટલે તમે ખેડૂત બાંધેદારી દઈ દો ને એટલે ખેડૂતે મંજૂરી દઈ દીધી. એમાં લખાણમાં શબ્દ ઉમેરવા પડે સરકારને કે ભાઈ આ વળતર ખેડૂત ધારશે તો વાંધા સાથે પણ સ્વીકારી શકશે અને પછી કલમ 16 હેઠળ ડિસ્ટ્રિક્ટ અથવા સેશન કોર્ટમાં જ્યાં જવું હોય ત્યાં જઈ શકશે વળતર બાબત. આ અહીંયા ઉલ્લેખ નથી કર્યો, બરોબર. ખાલી આ કેવું થયું, પેલો કાયદો બનાવ્યો હતો આ લોકોએ પંજાબમાં 3 કાયદા, એમાં બી એવું જ હતું કલેક્ટર જ કરશે, કોર્ટમાં નહીં જઈ શકો. તો આમાં બી અહીંયા જ કર્યું છે આ લોકો. એટલે આમાં એવી છે કે લેખિતમાં નીચે આ માધ્યમથી આ પેમેન્ટ આપશે અને આ સર્વે નંબર એ નીચે તમને એવું લખી દીધું છે કે તમારી લેખિતમાં બાંધેદારી. એટલે પછી કોર્ટમાં જવામાં ખેડૂતને તકલીફ પડે, કોર્ટમાં ના જઈ. હા. અને એની જગ્યાએ વાંધા સાથે એવો શબ્દ અહીંયા ઉલ્લેખ હોય સ્વીકારે, અમુક ખેડૂત સ્વીકારે ને પછી કોર્ટમાં લડત લડવી હોય તો એ શબ્દ આવવો જોઈએ કે વાંધા સાથે આ 10 દી હેઠળ કંપનીએ ટોટલ વળતરનો હુકમ કર્યો છે, આ હુકમનો તમારે ચેલેન્જ કરવો હોય, બરોબર, તો 16 હેઠળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જઈ શકો છો. આવો શબ્દ ઉમેરવો પડે પરિશિષ્ટ અ અને બીમાં. નથી ઉમેર્યો શબ્દ. એટલે ખેડૂતના હાથ કાપી નાખ્યા આગળ વધવો હોય. એટલે સરકારે જગ્યા કરી બનાવી દીધા, ટોપી પહેરાવી દેવું કહેવાય. તો એટલે એમાં એ ચેન્જીસ કરવો પડે અમે. અને બીજું એને કીધું કે 7/8માં હવે આમાં સરકારે એક સારો પૂંજી લાવ્યા કે સંપૂર્ણ પેમેન્ટ એડવાન્સમાં દેવા. એડવાન્સમાં દેવાનું તો કંપની તરફથી એવા પ્રશ્ન આવ્યા હતા કે અમારો પ્રોજેક્ટ કદાચ 6 મહિના પૂરો થાય, બરોબર, તો કે વચ્ચે કલેક્ટર વેચી જાય તો. પણ મેજોરિટી તો મને એવું નથી લાગતું. અમારા ગામની હું વાત કરું, બીજાની તો નથી ખબર. ખાલી અત્યારે જમીન લેવાવાળો વ્યક્તિ હોય ને એની ખબર હોય કે આના ખેતરમાં ધાર આવે, થાંભો આવે, તપાસ બધું કરી લે. હવે એને ખબર પડે ફાઉન્ડેશનના હજી ખૂટા નથી નીકળ્યા 4-12 કોઈ ન લેતા હોય ને ફાઉન્ડેશનના ખૂટા નીકળી જાય જોઈને કોઈ ખેતર લે. આ સરકારે એવું કીધું હશે કંપનીએ કે આવું કંઈક નાખો એમાં. એટલે આમાં અને કદાચ ચાલો કોઈ ખેડૂત કહેવાય ને કે આર્થિક સંકટ આવ્યું હોય, બરોબર, વેલ્યુએશન 3 લાખ હોય ને આમળો વ્યક્તિ દબાવે અને એને 15 લાખ કે 12 લાખમાં લઈ લે વેચે તો એનું વેચાય એવા ખેડૂત હોય તો એના માટે એને સરકારે લખ્યું કે 7/8માં નામ બદલાય, બરોબર, તો પછી એને પેમેન્ટ નહીં મળવા પાછું. પણ સ્વાભાવિક વસ્તુ સરકાર એડવાન્સ પેમેન્ટ દે અને થાંભલાનું દે અને ટાવરનું દે, બરોબર, અને ક્રોપનું કદાચ એડવાન્સમાં દે, બરોબર. ફાઉન્ડેશન થાય ગયા, થાંભલો થાય, ઊભો કરે ઇલેક્ટ્રેશન. હવે જ્યારે ફાઉન્ડેશન થતું હોય ત્યારે અમારે કપાવવાનું, બરોબર, કપાનું અમને દઈ દે. પછી આ તો 3 મહિના કે 4 મહિના પછી અમારે જીરું આવેલું ત્યારે થાંભલું ઊભો કરવા આવે ત્યારે અમે જીરું આવેલું દીધું તો જીરુંનું વળતર નહીં દેવાનું અમને. જ્યારે તાર કેટલો આવશે ત્યારે ઉનાળું તલી હશે અમારી, બરાબર, એનું વળતર નહીં દેવાનું. હવે એમાં એનો ઉલ્લેખ એવો કરી દીધો છે
પાક નુકસાન પણ એક જ વાર મળવા પાછું. એક જ હા, એમાં ખેડૂતોને અન્યાય થાય. એકવાર કઈ રીતે આ તમે એક સિઝન એટલે કે 3 કે 4 મહિનામાં બધું કામ પૂરું કરી શકતા હોય બરાબર. તો એકવાર થયું તો યોગ્ય નથી. તમે એક વરામાં કે 6 મહિનામાં કે 8 મહિનામાં પ્રોજેક્ટ પૂરો કરતા હોય 3 કંપની અને વળતર એક છેલ્લે કેવી કેરી થયું એટલે એ પોઈન્ટ છે. અને બીજું કે 7/12 નામ બદલાય તો પણ અત્યારે મારી અહીંયા ફાઉન્ડેશન થઈ ગયું છે બરોબર. મેં ખેતર વેચી દીધું અને બીજા ગમે ભાઈ ખેતર લીધું તો બીજા ભાઈ ફાઉન્ડેશન થઈ ગયું એટલે વાવશે તો ખરો, વળતર તો નથી રાખવાનું ખેતર. એને જીરું વાવી દીધું કે લસણ વાવ્યું, પછી થાંભલો ઊભો કરવા આવ્યા તો એ જીરું કે લસણ વાવ્યું કોને છે? જે નવા માલિકો વાવે. તો એ નુકસાની નવા માલિકને આવે છે ને. તો ક્રોપનું નુકસાની પછી અહીંયા અંદર અંડરગ્રાઉન્ડ લાઈન હોય, જમીન દબાઈ જાય, એ નવા માલિકની નુકસાની. તો એ નુકસાની તો એને દેવી પડે. આ દાખલા તરીકે મેં ખેતર હોય એટલે હું સ્પષ્ટીકરણ કરી દઈશ, થાંભલાને તારનું બધું પેમેન્ટ મને મળી ગયું, એ તને નહીં મળે. તારે ખેતર લેવું તો લે બરોબર, એ તમે નો દે હાલે, પણ ક્રોપનું છે કે અન્ય બીજું ડેમેજ થઈ તો દેવું પડે નવા માલિક બરોબર. એટલે એ વાત છે, એમાં એ સુધારો કરવાની જરૂર છે. આટલા બધા વાંધા તમે કાઢી લીધું તો સરકારના જે લોકોએ તૈયાર કર્યું એ લોકો નહીં ખેડૂતો કાઢી લેતા એમને બનાવી દીધું એમને ખુશ કરવા માટે. એ બાબતે હું કોમેન્ટ ના કરી શકું. હવે તેના કર્મચારી જાણે, સરકાર જાણે, એની આમ કહેવાય ને એની શું ઓલી હશે અંદરની. કાજુબેન તમારે કેવું સવાલ છે? મારે સવાલ છે કે માનું કે લેવલભાઈ એક ખેતર છે એ 1.5 ટક છે બરાબર, મોરબીનું જ ખેતર છે, તમારા જેતપર ગામનું એક ખેતર 1.5 ટક છે અને બીજું ખેતર છે 5-10 ખેતરો મૂકીને 1.5 ટક કરી અંદર કાઢે ખેતર. તો હવે જે આ ચીઠી ઉછાળવાની ગેમ છે આખી, તો શું એક ખેડૂત દીઠ ખેતરે ચીઠી ઉઠશે કે એક જ જેતપર ગામની એક જ ચીઠી ઉઠશે? એટલે એમાં એ બાબત હું નહીં કહી શકું, કારણ કે આ MRC કમિટી એને પહેલી વાર આવી છે. પહેલી વાર આવેલી છે ને એટલે એમાં એ ધારે ને તો એક સર્વે નંબરનો ભાવ અલગ થશે. અને એટલો ટાઈમ હશે ને એવું કરશે ને એમ. એને 21 દિવસનો સમય છે બરોબર સર્વે. એને એવું હોય આખી પ્રોસેસ 21 દિવસમાં પૂરી કરવાની. કરવું હોય એને ગમે એટલે કરવું જ પડશે. અને એવું એને નહીં કરવું હોય, એને એમ લાગશે 21 દિવસમાં પૂરું નથી તો આપણો પ્રોજેક્ટ ડીલે થાય તો આખું કામ થઈ જશે. પણ તો જુગાર કેવું છે એ બાબતે આપણે કોમેન્ટ એટલે ન કરી શકીએ અત્યારે, કેમ કે હજી સુધી ગુજરાતમાં કંઈ થયું નથી. થાય તો આપણે કહી શકીએ કે આ જગ્યાએ આવી રીતે એક્સપિરિયન્સ નહીં થઈ અને એનો. બીજું કે મેં માનો એવું છે કે એણે વાત કરી કે જેતપરનું કોઈ પણ એક સર્વેની બજાર ભાવની કિંમત નક્કી કરી પછી એ મુજબ જેતપરના બધાને વળતર આપવાનું. તો પછી રોડ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા નજીક જે જમીનો છે એનું શું? એટલે એ વાત તમારી સાચી છે. એને એવું થાય કે મને નુકસાની જાજી છે એટલે એ બાબતે હવે કલેક્ટરના હાથમાં છે. કલેક્ટર કઈ રીતે લે છે ડિસિઝન એ પ્રમાણે આપણે કહીએ કઈ રીતે ભાવ સર્વે નંબર. પહેલા તો એ જ નક્કી કરવું પડશે કે તમે બજાર ભાવની વાત કરો છો તો એક ખેતર દીઠ તમે બજાર ભાવ કાઢશો કે પછી એક ગામનો એક જ નક્કી કરી લેશો કે ભાઈ ગામ દીઠ, જિલ્લા એટલે એની સ્પષ્ટતા નથી આ ભાઈ પરિપત્ર. મેન તો એ જ છે. હા, એની સ્પષ્ટતા નથી. તો પછી આ વાત અસ્પષ્ટતાવાળી આ પરિપત્ર આપવાનું એ લોકો જરૂર પડી. આ તમારું લોકોનો આનંદ જલ્દી પૂરું થઈ જાય એના માટે કદાચ હોઈ શકે બની શકે. પણ એ લોકોને ખબર નથી નેહરુભાઈ જેવા લોકો બેઠા હશે ને આ ચીરફાડ કરીને એનાલિસિસ કરી નાખી. મેહુલભાઈ કરતા ઘણા હજી તો આવશે, તમે જોજો સોશિયલ મીડિયામાં. આપણે તો અભ્યાસ કર્યો, આના કરતાં પણ અમુક સારા એડવોકેટો છે, અભ્યાસ કરવાવાળા લોકો મળેલા છે, હજી આવશે ધીમે ધીમે. આમાં હજી મારી ઘણી બધી ભૂલ હશે, મારા ધ્યાનમાં નથી આવે, એ પણ આવશે માધ્યમ સોશિયલ મીડિયાનું અને ધ્યાન દોરશે સરકાર. સરકાર ધારે તો આમાં ચેન્જીસ કરે પરિપત્ર, જેથી કરીને ખેડૂતની જળવાઈ રહે. બીજું મેહુલભાઈ કે ક્યાંક ને ક્યાંક કાયદો એટલે ખેડૂતોને કાયદાથી માહિતગાર. ઇવન અમે પત્રકારો છીએ, અમે એટલા દિવસથી મથીએ તો હજી અમારા માટે સમજવું અઘરું છે આ વસ્તુ. તો બધા ખેડૂતો કાયદાથી અને આ નિયમોથી નવા પરિપત્રથી માહિતગાર નથી. તો પહેલાં તો આપણે કંઈક એવું કરવું પડશે કે આને કાયદો બરાબર ખેડૂતોને અભ્યાસ નથી. કોઈ આયોજન છે અહીંયા અમારા લોકોનું કાયદા જાણ જે પરિપત્ર એનાલિસિસ કર્યું તો માહિતી પહોંચાડીશું પણ લોકો પહોંચે. કારણ કે ઘણા લોકો તો એવા છે કે અમદાવાદની આસપાસની વાત એ લોકો ખુશ થઈ ગયા પહેલાં એટલે સરકાર વળતર ડબલ આપી જ છે. એટલે એ બાબતે કહેવાય ને, એ બાબતે જો 18,000 ગામડામાં એવી રીતે કેમ કે
ખરું અને સમજાવવા જઈએ ને તો સમય વધારે લઈ જાય અને જે આ આંદોલન આ વેગ પૈકરો છે ને એ ડાઉન થઈ જાય બરોબર. એટલે અને મને એવું લાગે છે ભલે આ પરિપત્ર ગામમાં એવા 1-2 યુવાન તો હોય અને એને જવાબદારી લેવી હોશિયારો એ યુવાન ગામનું મૂકી અને બહાર નોકરી કરવા જતું હોય તો એ આસાનીથી આને અભ્યાસ કરી શકે અને સમજી શકે છે. અને અત્યારે સોશિયલ મીડિયા જોયું કે તમે ન્યૂઝ મીડિયા આવી રીતે બધી પ્રચાર કરો એટલે અભ્યાસ એમાંથી મળી સમજાવ એટલે એમાંથી અભ્યાસ કરીને એને 1-2 દિવસનો ટાઈમ ખોટો કરી પોતાના ગામમાં જવું પડશે, ગામની સફાઈ બોલાવી સમજાવવું પડશે. અને આમાં શું એ બધાએ થોડો ભોગ આપશે તો એનું નિવારણ ઝડપી આવશે. અને બાકી 50 કે 500 જણા 18,000 ગામમાં સરકાર થતી જાય છે. અને કારણ બધાને ખબર છે કે બધાય ગામમાં એવા છોકરા હોય મા બાપ ખેતી કરે છે ને એક નોકરી કરતા હોય આ કરતા તેને આવવું પડે. કેમ કે બાપ દાદાની મિલકત છે, આપણા બાપ દાદાએ પરસેવો પાડીને એવાને છીગડાવાળા કપડાં પહેરી આપણા હાથ કરીને એ જમીન માટે મને એટલું ખબર પડે છોકરા આવવું પડે અને ઉત્તમ ખેતી કીધી ભવિષ્યમાં ખેતી હશે એવું મને લાગે. દેવુભાઈ, તમારામાં મને એક ક્રાંતિકારી છે. આપણા જે ક્રાંતિકારી છે, લડત આપણા સાબરમતી આશ્રમમાં ત્યારે મને થયું કે ગાંધીજી જેવા વ્યક્તિ આખું જીવન ગાડીને તો ભાઈ લોકોના હિત માટે એ તમે ચિત્રો જો ત્યારે તમને કંઈક સાબરમતી આશ્રમ શું હતો ત્યાં એટલા બધા લોકો ભેગા થતા એક સાથે હતા એ જેતપરમાં ફરી એ ક્રાંતિકારીનો વસ્તુ જોવા મળ્યા. પણ સવાલ એ છે કે હવે પાર્ટ 3 કેવો હશે બધાને એ જાણવા માટે આતુરતા છે કે આમ તો જાહેરાત કરી છે કે ભાઈ આપણે આટલું કરીશું, પણ કેવા પ્રકાર સમજાવવાનું, ચીમકી આપવાની, ધમકાવવાની, શાંતિ, સત્ય, અહિંસા, ગાંધીજી, સરદાર એ બાબતે એને મારે અત્યારે કોમેન્ટ કરવી હું સ્પષ્ટ માનું છું કે આ જેતપરનું કે મોરબી જિલ્લાનું આંદોલન સત્યાગ્રહ નથી. આંદોલન નહીં કહું એનું કારણ છે ખેડૂતો જે કાયદા મુજબનું વળતર માગે છે, કાયદાની ઉપર વળતર એટલે જે સત્ય છે એ કાયદામાં એટલું આપો ખેડૂત એમ કહે છે. અને આંદોલન વસ્તુ કેવી છે કે કાયદા બહાર માગતા હોય ને તો આંદોલન એટલે આ સત્યાગ્રહ છે. અને સત્યાગ્રહની રૂપરેખા જેતપર કે મોરબી જિલ્લાની પૂરી કરવી મને યોગ્ય નથી લાગતું. એટલે એ બાબતે આમાં એવું હતું 50 જણાના મગજમાંથી કંઈક નીકળે ને એના કરતાં 5,000 કે 10,000 લોકો ભેગા થઈને એના મગજમાંથી કંઈક નીકળે સારું અને એમાંથી કંઈક સારું માખણ નીકળે ને માખણ આપણે લડત લડીને બહુ સારી લડત આપીએ. એટલે જાજા માણસ તો જાજા વિચાર મળે ને એમાંથી કંઈક સારું મળે. એટલે બધાની રાય લેવી ફરજિયાત જરૂરી છે. અને તે પછી જ આપણે આગળ કહી શકીએ કે કઈ રીતે પાર્ટ 3નું આખું આયોજન કરાય. એ પહેલાં ન કહી શકીએ. હજુ એ માંગ તો માંગ શું છે? માંગ એક જ છે, નુકસાની જેટલી થાય છે એ સંપૂર્ણ નુકસાનની ભરપાઈ થાય એવો પરિપત્ર બનાવો. કેમ કે કાયદો વસ્તુ હોય ને કાયદોમાં એટલું લખેલું સંપૂર્ણ નુકસાનીનું વળતર દેવું, પછી એનું આપણે કહેવાય ને કે એ સંપૂર્ણ નુકસાનની ભરપાઈ માટે એક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સરકારે બનાવ્યું હોય તો એના સરકારે પરિપત્ર બનાવ્યું. તો પરિપત્ર તમે એવો બનાવો કે જે ખેડૂતોને જે સારા 4 કરોડ રૂપિયા છે પ્લસ ક્રોપ કે બધી નુકસાનની ભરપાઈ થઈ જાય બરાબર પરિપત્રના કેલ્ક્યુલેશન પ્રમાણે એટલું કોટેશન થઈ જતું હોય તો પરિપત્ર સમજી દઈએ. 6 મુદ્દાનું કાઢી તમારે પછી ગોઠવી લઈએ છે ને લોકો. હા, એમાંથી એક દિવસ કર્યું છે. એમાંથી એક એડવાન્સમેન્ટ કરેલું છે કમિટીની રચના અને એમઆરસી કમિટી જે અમારી ડિમાન્ડ હતી બજાર વેલ્યુ જંત્રીને એટલે 2 પોઈન્ટ લીધા છે સરકારે. એટલું તો કમસે કમ તમને લાગી 20 દિવસમાં આટલું થયું. એટલે ચૂકી છે એવું તો નથી કહેતો પણ સરકારે એ બાબતે ધ્યાન લીધું છે એમ. અને બાકી જે વળતરનું કોટેશન થાય ને એ બાબતે અમારે જે થાંભલા ને તાર હતા એમાં સરકાર એમાં નથી કર્યું. એમાં એને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ કરી દીધું છે. અને એ 2025માં મને અહીંથી યાદ નથી ગાઈડલાઈન આપવામાં આવી આમાં હશે મોબાઈલમાં 21/3/25 આવેલી છે માર્ગદર્શિકા કેન્દ્ર સરકાર. એટલે એ ત્યારે આવેલી છે 21/3/25 અને અત્યારે કયો મહિનો આવે છે તમે વિચાર કરો 7 મહિનો 2026 એટલે 1 વર્ષને 3 થી 4 મહિના થઈ ગયા. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આવેલી હોય તો 1 વર્ષને 3-4 મહિના સુધી જંત્રી પ્રમાણે ખેડૂતને હુકમ હોય તમારે ઇમ્પ્લિમેન્ટ કરવી તો ત્યારે તરત ન કરે. ત્યાં સુધી કંપનીને ફાયદો થાય એ હેતુ થઈને તમે જંત્રી પ્રમાણેની જે પરિપત્ર ઠરાવ વગાવ્યો
બીજો એક અગત્યનો સવાલ છે ભાઈ, આજે હું પડતરીમાં ગયો ત્યાં એક ખેડૂતોએ ટ્રેક્ટર તો કેટલાય ખેડૂતો એવા હતા કે બેન અમારે જૂની લાઈનો નીકળી ગઈ ત્યારે અમને 40,000 રૂપિયા આપીને સમજાવે તો હવે એ પણ વળતર માગે એનું શું? હવે જૂની લાઈનો નીકળી ગઈ, યોગ્ય વળતર તો મળ્યું, હવે નુકસાની એની છે તો એનો તો આમાં કોઈ ઉલ્લેખ નથી. એનું શું થશે? એટલે એ બાબતે આપણે સરકારને માંગણી મૂકી શકીએ કે જે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 આવ્યો બરાબર, તે પછી જે પરિપૂર્ણ થયેલી તમામ લાઈન હોય ને એ લાઈનને નવા પરિપત્ર જે વળતર આપે એવી આપણે માંગણી માંગી શકીએ કે પછી દેવું ન દેવું એ એના હાથમાં છે. અને કારણ શું છે કે આ ટેરિફ બેઝ કોમ્પિટિટિવ બીડિંગ બરાબર, એ હેઠળ ગમે કંપની ટેન્ડર ભરતી હોય એમાં આખા પ્રોજેક્ટનું કોસ્ટનું આંકલન કરતી હોય અને પછી જ્યારે આંકલન કરતી હોય ત્યારે જે રેગ્યુલર પરિપત્ર હોય એ પ્રમાણે ખેડૂતને કેટલું વળતર દેવું પડે નક્કી કરીને પછી ટેન્ડર ભરતી હોય અને પછી નવો પરિપત્ર પ્રોજેક્ટ એનું અડધું હોય એનું કોટેશન વધી જતું હોય છે. પણ એનું ઓપ્શન છે કંપની આપણે ટ્રિબ્યુનલ કોર્ટમાં જઈને ટેરિફના ભાવ વધારી જો ધારે બરાબર 2003 સુધીની એને પછી જે તમામ લાઈનોને વળતર દેવું હોય તો કંપની ધારી આપી શકે. એને એક સ્ટેપ કે જે ટ્રિબ્યુનલ કોર્ટમાં જવું પડે ત્યાં ટેરિફના ભાવ વધારો કે ભાઈ અમે લાઈન નીકળી હતી ત્યારે આટલા કરોડ આપ્યું, હવે બીજા આટલા કરોડ દેવાના થાય છે તો અમને ટેરિફનો ભાવ આ રીતે વધારી દે. ત્યાં એપ્લાય કરીને એને કરી શકે, ધારે તો કરી શકે કરવું હોય તો. પાણા તમારે થઈ ગયા છે, આખું જમવાનું ચાલુ કરશો, શું જમશો? અત્યારે તો જમવામાં તો ડૉક્ટરે એવું કીધું છે હલકો ખોરાક, તમે 2 દી જ્યુસ એવું જ પીજો જ્યુસ અને પછી હરવે મગનું પાણી એવું ચાલુ કરજો. હજી અન્ન ન ખાતા એ કે તમે થોડાક દિવસ અને એ કે તમારે 19 દિવસ અન્ન ત્યાગ હોય તો 19 દિવસ પછી ઘઉંની રોટલી એવું કરજો ત્યાં સુધી હલકો ખોરાક લેજો. દેવલભાઈને શું ભાવે? પણ જાણવામાં રસ છે કે દાઢીવાળા ભાઈ ભાવે છે દિવસ હતા. મને તો આપણે ઘરનું એટલે બહાર થાક્યા છો આગળ દિવસે? આમ જોઈને શરીરમાં ખાધું ન હોય એટલે લાગે થાક. ક્યારે લાગે? જ્યારે એકલા હોય રાતે હુવા ટાઈમે ભૂખનું આ એવું થાય. જ્યારે માણસો બેઠા હોય ને ત્યારે એની એનર્જી મળતી હોય ને એટલે આપણું ધ્યાન આયા ન હોય. એટલે આ વસ્તુ જ્યારે મન કે ધ્યાન આયા જાય ને ત્યારે એમ લાગે કે ભૂખ છે કે પગ દુખે છે, આંગળી દુખે. તો જ્યારે માણસો બેઠા હોય ને ત્યારે કાંઈ આટલા દિવસમાં કેટલા વખત બેહોશ થયા, કેટલા વખત પડ્યા અને કેટલા વખત દવાખાને ગયા? અને વિડીયો મેં જોતા હતા ત્રણ વખત દવાખાને ગયો છે. એનો પછી વચ્ચેનો ગાળો કેટલો નથી ખબર, પણ 3 વખત ગયો છું. અહીંયા 2 વખત અહીંયા આપણે જેપર કરેલા, બીજી વખત જેપરથી ડાયરેક્ટ પર મોરબી કરેલા. પર્સનલ સવાલ છે, ઘરમાં બૈરા છોકરા એને એમ તો બોલતા નથી તમને કે આ શું માંડ્યું છે આ બધું? આમાં એવું હોય આ એક સારા ઉદ્દેશ્ય માટે કામ નીકળ્યા હોય ને તો કાંઈક થોડું ક્યાંક તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે અને પરિવારને પણ સમજાવવાનું. સમજાઈ દઉં છું. મને એવું નથી લાગતું આમાં હું વિશેષ એક વાત એડ કરીશ. મને એવું નથી લાગતું કે એમના પરિવારને એમને સમજાવવો પડે, કેમ કે એમના માતાને, એમના પત્નીને, બાળકોને બધાને મળીશું ને એને ઇન્ટરવ્યુ દીધા. એ લોકો હોશે એમની સાથે જોડાતા હતા. મેહુલભાઈ તો હજુ મીડિયા સામે આવતા, બોલતા, શાંતિ રાખતા હતા, કઈ એમને ઉપાડ્યું. પણ જેમના ઘરના છે એમને જે બાહોશગીરી મીડિયાની સામે એમના શબ્દો જે રહેતા નાખે એમણે એટલી જ લડત એટલે ઉર્જા ત્યાંથી મળે જેવું છે. દરેક સફળ પુરુષનો પાછળ મહિલા હોય છે, સ્ત્રી હોય છે. મેહુલભાઈ એક છેલ્લો સવાલ છે. કયા સત્યાગ્રહીને વાય? કેમ કે તમારા ઘરસરમાં મની જાય ક્યાં ક્રાંતિકારી ના આમ જોઈને તો વાંચવાનું મને શોખ કરેલો એટલે વાંચન નથી કરેલું પણ એને શ્રવણ કરેલું, ઘણું બધું શ્રવણ કરેલું છે. ગીતાના વિચાર શ્રવણ કરેલા છે એટલે શ્રવણથી ઘણું બધું જાણવા મળ્યું છે. કરમ કરતા ફળ આપને ઈશ્વર આપશે એટલે ફળ મળ્યું છે, 50% તો ફળ મળ્યું. સ્વાભાવિક છે જે રીતે નીલભાઈ સાથે અડધી રાત્રે આપણે અહીંયા ચર્ચા કરી, ખૂબ ઇન્ટરેસ્ટિંગ. તમામ વસ્તુને એક એક વસ્તુ ગણાવ્યું, પરિવારની પણ વાત કરી, વિધિની પણ વાત કરી. પણ લડાઈ અહીં બંધ નથી. આ લડાઈ વિરામ છે એવું કહી શકાય છે. લડાઈ માટે ખૂબ તૈયારી, ખૂબ મોટું આંદોલન.
કારણ કે આ લડાઈ ખેડૂતોના હક માટે આંદોલન નથી. 90-60% સત્યાગ્રહ છે કારણ કે આ હકની વાત છે, છીનવવાની વાત નથી. ખેડૂત પોતાની જમીન આપી તેના વળતર તો તે માંગે. એક નાનો સવાલ, આ વાત ગાંધીનગરમાં બેઠેલા લોકો કે દિલ્હીમાં બેઠેલા લોકો કેમ નથી સમજતા? એ સવાલ સાથે ફરીથી આંદોલન શરૂ થવાનું છે. હું તમારી સાથે છે, કાજલબેન પણ અમે બંને તમારી સાથે છીએ અને અનેક મિત્રો. બસ વાત એટલી જ છે, સવાલ એક ફરી કહું છું કે વળતર કેમ પૂરું? ફરી મળીશું આંદોલનની સાથે, સહયોગો સાથે. અનિલ પટેલ, મૂળ છે.